નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર નિશિત પટેલ, કન્સલ્ટન્ટ ફિઝિશિયન, શ્રી હોસ્પિટલ વલસાડ. તો હવે આજની વાત ચાલુ કરતાં પહેલાં એક નાનકડો આપણે વિડીયો જોઈ લઈએ. ये नाक फिर से बह रहा है, बड़ी परेशानी हो रही है. पिछले साल डॉक्टर ने मुझे जो दवा दी थी वही ले लो. જોયું ને મિત્રો, તમારા ઘરમાં પણ આ જ થાય છે ને? સાચી વાત છે ને? હવે આપણે જોઈએ કે જ્યારે તમે વગર કારણે કોઈ એન્ટીબાયોટિક લો છો તો આપણા શરીરમાં ત્યારે શું થાય છે. अरे वाह, फिर से मौका मिल गया. भाई मजा आ गया. हम पर तो ये चीज चलती ही नहीं. लो दोस्तों, पावर अप होने का मौका. જોયું ને મિત્રો કે જ્યારે આપણે કોઈ એન્ટીબાયોટિકનો કોર્સ પૂરો નથી કરતા કે વગર ક્યારે એન્ટીબાયોટિક લઈએ છીએ ત્યારે જે શરીરમાં રહેલા બેક્ટેરિયાઝ હોય છે એના માટે તો એક સ્ટ્રોંગ થવાનો એક એ જ છે. તો એન્ટીબાયોટિકના રેઝિસ્ટન્સને રોકવા માટે WHO સંસ્થાએ 18 નવેમ્બરથી 25 નવેમ્બર સુધી એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ અવેરનેસ વીક રાખેલું છે અને આ વર્ષની થીમ છે પ્રોટેક્ટ અવર પ્રેઝન્ટ, સિક્યોર અવર ફ્યુચર. તો એન્ટીબાયોટિકના રેઝિસ્ટન્સને રોકવા માટે આપણે 3 પગલાંની આપણે વાતો કરીએ. સૌથી પહેલું, વગર કોઈ કારણે કે કોઈપણ જાતના વાયરલ ઇન્ફેક્શનમાં એન્ટીબાયોટિક ના લઈએ. બીજી વસ્તુ કે આપણે જે ડૉક્ટર દ્વારા પ્રિસ્ક્રાઇબ કરેલી એન્ટીબાયોટિકનો જે કોર્સ હોય છે એ કમ્પ્લીટ આપણે પૂરો કરીએ. અને ત્રીજી વસ્તુ, બીજા કોઈને આપેલી એન્ટીબાયોટિક આપણે પોતાના માટે કે ઘરના કોઈ સગા સંબંધીઓ માટે ન વાપરીએ. થેન્ક યુ.